કેમ છો મિત્રો? સો આજના લેક્ચરની અંદર આપણે પોડ સ્કેનિંગ જે એથિકલ હેકિંગનું સ્ટેપ નંબર 2 છે. સ્ટેપ નંબર 1 આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ, દેટ ઇઝ ઇન્ફોર્મેશન ગેધરિંગ, જેમાં એક્ટિવ અને પેસિવ ઇન્ફોર્મેશન ગેધરિંગ એના ઓબ્જેક્ટિવ શું હોય છે એ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હવે પોડ સ્કેનિંગને ડિટેલમાં આપણે જોઈશું. સો સૌથી પહેલાં પોડ સ્કેનિંગ એટલે શું? એક ઇન જનરલ જો વાત કરીએ તો મારી જે સિસ્ટમ અથવા તો સર્વર છે કે જેને હું અટેક કરવાનો ટ્રાય કરી રહ્યો છું એની અંદર કેટલા વર્ચ્યુઅલ નેટવર્કિંગ પોર્ટ્સ ઓપન છે, જેથી મને ખબર પડે કે અંદર કેટલી સર્વિસીસ અવેલેબલ છે અને હું કઈ સર્વિસીસ જોડે કમ્યુનિકેટ કરી શકું છું, શેના થ્રુ હું અંદર એન્ટ્રી મારી શકું છું. પોર્ટ્સ આર નથિંગ કે આપણા રૂમના બારી અને વાયણા એન્ટ્રી પોઈન્ટ્સ કે જેના અંદરથી હું સિસ્ટમની અંદર ઘૂસી શકું, રાઈટ? હવે જોઈ લઈએ એક્ઝેક્ટલી કે પોડ સ્કેનિંગ છે શું. પોડ સ્કેનિંગ ઇઝ અ ક્રિટિકલ phase in hacking process where attacker systematically scan a target or a network. ટાર્ગેટ સિસ્ટમ અથવા નેટવર્કને સ્કેન કરશે ટુ આઈડેન્ટિફાઈ ઓપન પોર્ટ્સ એન્ડ સર્વિસીસ કે કઈ પોર્ટ અને સર્વિસીસ ખુલ્લા છે. પોર્ટ્સ આર વર્ચ્યુઅલ એન્ડ પોઈન્ટ્સ યુઝડ બાય એપ્લિકેશન એન્ડ સર્વિસીસ ટુ કમ્યુનિકેટ ઓવર અ નેટવર્ક. નેટવર્કની અંદર બે સર્વિસીસ એકબીજા જોડે કનેક્ટ થવા માટે જે નો યુઝ કરે એને આપણે પોર્ટ કહેતા હોય છે. ઈચ પોર્ટ નંબર રિપ્રેઝેન્ટ્સ અ સ્પેસિફિક સર્વિસ ઓર પ્રોટોકોલ રનિંગ ઓન અ ડિવાઇસ. અમુક પોર્ટ્સ આપણને ઓલરેડી ખ્યાલ છે, આગળના ચેપ્ટર્સમાં આપણે જોઈ ચૂક્યા છીએ, જેમ કે HTTP એટલે કે વેબ ટ્રાફિક માટેનો જે સિમ્પલ પ્રોટોકોલ છે એ પોર્ટ નંબર 80નો યુઝ કરે છે, અને સેમ વે SSH પોર્ટ નંબર 22નો યુઝ કરે છે. સિક્યોરલી મારે કોઈનું ટર્મિનલ એક્સેસ કરવું છે, સેલ એક્સેસ કરવી છે, તો SSH પ્રોટોકોલ પોર્ટ નંબર 22 ઉપર કમ્યુનિકેટ કરીને એક્સેસ કરી શકું છું. આનો મતલબ શું કે મારા સર્વરની અંદર જો પોર્ટ નંબર 22 ઓપન છે તો હેકર પોર્ટ નંબર 22 એટલે કે SSH થ્રુ મારા સિસ્ટમની સેલને એક્સેસ કરવા માટે ટાર્ગેટ કરી શકે. જો એ પોર્ટ ઓપન જ ન હોય તો હી કેન નોટ ડુ ઇટ, રાઈટ? જો પોર્ટ ઓપન છે તો એની પાસે ચાન્સ છે કે ગમે તે રીતે એને હેક કરી શકે છે. ઓબ્જેક્ટિવ્સ ઓફ પોર્ટ સ્કેનિંગ કે આઈડેન્ટિફાઈંગ ઓપન પોર્ટ્સ, ડિટરમાઇનિંગ સર્વિસીસ અને મેપિંગ નેટવર્ક ટોપોલોજી. આ ત્રણ મેઇન વસ્તુ છે. ડિટેલમાં જોઈએ તો ડિસ્કવરિંગ વિચ પોર્ટ્સ આર ઓપન એન્ડ એક્ટિવલી લિસનિંગ ઓન ધ ઇનકમિંગ કનેક્શન્સ ઓન ધ નેટવર્ક ટાર્ગેટ સિસ્ટમ્સ કે ટાર્ગેટ સિસ્ટમમાં કયા પોર્ટ્સ ઓપન છે એનો શોર્ટમાં એ માહિતી આપશે. પોર્ટ્સ ખબર પડી જાય તો સર્વિસીસ બી ખબર પડે કે ડિટરમાઇનિંગ ધ સર્વિસીસ ઓર ધ પ્રોટોકોલ્સ રનિંગ ઓન ઓપન પોર્ટ્સ. This helps attacker understand the functionality and the potential vulnerabilities associated with service. કે કઈ સર્વિસીસ અવેલેબલ છે તો એ સર્વિસીસમાં કઈ વલ્નરેબિલિટી અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ SSH પ્રોટોકોલ, તો SSH રિલેટેડ સર્વિસીસ અવેલેબલ હોય. લિનક્સની અંદર કઈ પર્ટિક્યુલર સર્વિસ છે અવેલેબલ, એની અંદરના કરંટ વર્ઝનમાં કઈ વલ્નરેબિલિટીઝ અવેલેબલ છે, કયા બગ્સ છે જેને હું એક્સપ્લોઇટ કરી શકું, એવું ખબર પડે હેકરને આ સ્ટેપથી. મેપિંગ નેટવર્ક ટોપોલોજી, ક્રિએટિંગ અ મેપ ઓફ ટાર્ગેટ નેટવર્ક્સ આર્કિટેક્ચર including the number of devices, their IP address and their roles in the network. કે આખું નેટવર્ક જે છે એમાં દરેક પીસી ઉપર કયા પોર્ટ ઓપન છે, બધા એકબીજા જોડે કઈ રીતે કઈ સર્વિસીસ ઉપર પોર્ટ ઉપર કમ્યુનિકેટ કરી રહ્યા છે, આ આખો મેપ એક રેડી કરવાનો યુઝફુલ હોઈ શકે. ટેકનિક્સ યુઝડ ફોર પોર્ટ સ્કેનિંગ. પોર્ટ સ્કેનિંગ જે છે એ અલગ રીતે આપણે કરી શકતા હોય છે, જેમના અમુક અહીંયા આપેલા છે કે TCP કનેક્શન connect scan initiates a full TCP connection to each port to determine if it is open. This scan is reliable but can be detected by intrusion detection system. TCP થ્રુ આપણે પોર્ટ્સને ડિટેક્ટ કરવાનો ટ્રાય કરશું કે કેટલા પોર્ટ્સ TCP કમ્યુનિકેશન માટે ઓપન છે. બટ અહીંયા એક ગેરફાયદો એ છે કે IDS જેવી કે ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ કે કોઈ સિસ્ટમમાં ઘૂસવાનો ટ્રાય કરી રહ્યો છે એવી આપણી પાસે સિસ્ટમ્સ છે, એ આવા સ્કેનિંગને ડિટેક્ટ કરી લે છે. નેક્સ્ટ છે SYN stealth scan. Sends the SYN packages to each port and analyzes the response to determine if the port is open. This technique is stealthier than TCP. TCP કરતાં વધારે ઇન્ફોર્મેશન લાવી આપી શકે છે, but may not provide complete information. But complete information નથી આપતી.
નેક્સ્ટ આવે યુડીપી. જેવી રીતે આપણને ખબર છે કે ટીસીપી ઇઝ કનેક્શન ઓરિએન્ટેડ, કે કનેક્શન એસ્ટેબ્લિશ કરવું પડે. યુડીપીની અંદર ઇટ ઇઝ કનેક્શનલેસ, સ્ટેટલેસ. તો સેન્ડ્સ ટીસીપી પેકેટ્સ ટુ યુડીપી પોર્ટ્સ and analyzes the responses to identify open ports. UDP scans are slower and less reliable due to stateless nature of the UDP. UDP ના stateless nature ને લીધે આ જે સ્કેન છે એ સ્લોઅર હોય છે અને ઓછા રિલાયબલ હોય છે. નેક્સ્ટ આવે ફિન સ્કેન. તો ફિન પેકેટ્સ જે છે એ પોર્ટ ઉપર નાખે છે અને એના રિસ્પોન્સીસ જે છે એને એનાલાઇઝ કરતું હોય છે. ઓપન પોર્ટ્સ typically do not respond to fin packages while closed ports sends back reset packets. બરાબર, ઓપન અને ક્લોઝમાંથી કઈ રીતે રિસ્પોન્સ આવશે એના ઉપર ડિસાઇડ કરી શકાય કે કયા કયા પોર્ટ્સ ઓપન છે. ક્રિસમસ સ્કેન, એક્સમસ સ્કેન, રાઈટ, sends packets with fin, URG and a PSH flag set. These responses help identify open and closed ports. કે કયા કયા પોર્ટ્સ ઓપન છે અને કયા ક્લોઝ છે એ આના રિસ્પોન્સ ઉપરથી આપણને ખબર પડશે. કયા કયા ટૂલ્સ યુઝ થાય છે તો એમાંનું એક ટૂલ આપણે પ્રેક્ટિકલી જોઈ ચૂક્યા છીએ કે Nmap ડાયરેક્ટલી લિનક્સની અંદર અવેલેબલ હોય છે. versatile and widely used port scanning tool that supports multiple scanning techniques and operating systems. Mascan એક બીજું એક ટૂલ છે, high speed port scanning tool designed for large scale network scan. અને એડવાન્સ જે ટૂલ છે another fast port scanning tool that can scan the entire IPv4 address space in a matter of minute. અમુક મિનિટની અંદર જ આખું IPv4 સ્પેસની અંદર જેટલા બી પીસી છે એ બધાના કયા કયા પોર્ટ્સ ઓપન છે એ આપણને ઝેડમેપ કરી આપશે. ડિફેન્સ, પોર્ટ સ્કેનિંગ થતું રોકવા માટે શું કરી શકાય? તો એક તો ફાયરવોલ્સ, જે આપણને ખ્યાલ છે કે configuring firewalls to filter and block unauthorized port scanning attempts and limit exposure of the open ports. પોર્ટ્સ ખુલ્લા છે પણ પર સેકન્ડ આટલી રિક્વેસ્ટ જ આવી શકે, એનાથી વધારે જો કોઈ અટેમ્પ્ટ કરી રહ્યું છે તો બ્લોક કરવાનું. સેમ આઈપીથી આટલા ટાઈમની અંદર આટલું જ આવવું જોઈએ, અથવા તો સેમ મેકથી જો ના આવે એનાથી વધારે આવે, કોઈ લિમિટ વાયોલેટ કરે તો એને બ્લોક કરી દેવાનું. ઇન્ટ્રુઝન ડિટેક્શન અથવા ઇન્ટ્રુઝન પ્રિવેન્શન સિસ્ટમ આપણે એસ્ટેબ્લિશ કરી શકીએ, જે આપણને ડિટેક્ટ અને એલર્ટ કરી આપે કે કોઈ સસ્પિશિયસ નેટવર્ક એક્ટિવિટી થઈ રહી છે, ઇન્ક્લુડિંગ પોર્ટ સ્કેનિંગ. નેટવર્કનું સેગમેન્ટેશન કરવું, કે આખું કમ્પ્લીટ નેટવર્ક છે, આખો એક્સેસ કોઈને મળી જાય એવું નહીં કરવાનું. એ નેટવર્કના VLANની અંદર કે એવી રીતે આપણે સેગમેન્ટેશન કરી શકીએ કે ડિવાઇડિંગ નેટવર્ક્સ ઇન્ટુ સેગમેન્ટ્સ ટુ લિમિટ ધ ઇમ્પેક્ટ ઓફ ધ સક્સેસફુલ પોર્ટ સ્કેનિંગ એન્ડ અનઓથરાઇઝ એક્સેસ. જો કોઈ નેટવર્કમાં ઘૂસી બી ગયું તો એક લિમિટેડ 5-10 PC 20 PCનો એની પાસે એક્સેસ હોય, આખા નેટવર્કનો એક્સેસ ન મળે. રેગ્યુલર ઓડિટ્સ, conducting regular security audits and vulnerability assessment to identify and mitigate potential vulnerability exposed by the port scanning. કે ટાઈમ ટુ ટાઈમ ઓડિટ કરતા રહેવાનું કે પોર્ટ સ્કેનિંગ થયું છે, કોઈ બીજી રીતે ઇન્ટ્રુઝન થયું છે કે નથી થયું, રાઈટ. તો આટલી રીતે આપણે એને ડિટેક્ટ અથવા ડિફાઇન્ડ કરી શકીએ છીએ. પોર્ટ સ્કેનિંગ પ્રોવાઇડ્સ અટેકર્સ વિથ ધ ક્રુશિયલ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ટાર્ગેટ એન્વાયરમેન્ટ, allowing them to plan subsequent steps such as vulnerability exploitation or unauthorized access attempts. Organization must involve robust security practices and monitoring to detect and mitigate port scanning attempts effectively. સો પોર્ટ સ્કેનિંગની અંદર આટલું જ છે. મેઇનલી ઓબ્જેક્ટિવ શું છે એના કે આઈડેન્ટિફાઈ કરવું, ડિટરમાઇન કરવી કઈ કઈ સર્વિસીસ, નેટવર્કનો મેપ ક્રિએટ કરવો. એના માટે અલગ અલગ ટાઈપના પોર્ટ સ્કેનિંગની ટેકનિક્સ છે, TCP, SYN છે, UDP છે, FIN છે, ક્રિસમસ છે. ટૂલ્સ Nmap, Mascan, ZMap. અને ડિફેન્સ મિકેનિઝમમાં ફાયરવોલ, ઇન્ટ્રુઝન ડિટેક્શન, IDS IPS સિસ્ટમ, નેટવર્કનું સેગમેન્ટેશન કરવું અને રેગ્યુલરલી ઓડિટ્સ કરવું. આટલા મેઇન પોઈન્ટ્સ છે જે તમારે પોર્ટ સ્કેનિંગની અંદર યાદ રાખવાના રહેશે. થેન્ક યુ.